એક દિવસ વિજયનગરમાં એક વિદેશી વેપારી આવ્યો. એના હાથમાં એક ખૂબ સુંદર અને ચમકતી ઘડિયાળ હતી. એવી ઘડિયાળ જે નકલી લાગતી ન હતી, પણ એ જમાનો હતો જ્યારે ઘડિયાળ રાજાઓને જ મળતી. વેપારીએ દરબારમાં આવીને કહ્યું, મહારાજ, આ છે જાદુઈ ઘડિયાળ. જો તમે તેનો સારો ઉપયોગ કરો તો ભવિષ્ય પણ જોઈ શકો છો. દરબાર દંગ રહી ગયો. વેપારી કહે, માત્ર એક શરત પર હું આ આપીને જઈશ. કોણ છે જે ભવિષ્ય જોઈ શકે તે નથી? મહારાજે મંત્રીઓ તરફ જોયું. સૌ કોઈ એકબીજાને જોઈ રહ્યો. તેનાલી રામા શાંતિથી ઊભો થયો અને કહ્યું, મહારાજ, આ ઘડિયાળ ખોટી છે. એ જાદુઈ નથી, એ તો થેલીમાંથી ખોલેલી છે. મહારાજ હસ્યા. કેવી રીતે? તેનાલી બોલ્યો, મહારાજ, જો ભવિષ્ય જોઈ શકાય તો વેપારી એ જ શરત મૂકે નહીં, કારણ કે એ પોતે જોઈ શકે કે કોણ જીતશે, એટલે એ ખોટું ભવિષ્ય બતાવે છે. દરબાર એક સાથે હસી પડ્યો. વેપારીએ સ્વીકારી લીધું કે એ માત્ર શોખથી આવું કરી રહ્યો હતો અને ઘડિયાળ માત્ર એક ખૂટતું રમકડું હતું.